હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર ધેર ઇઝ એન્ડ ધેર આર જેનું ચેપ્ટર 2 છે તે આજે જોવાના છીએ. જો તમે ચેપ્ટર 1નું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. ધેર ઇઝ એન્ડ ધેર આર. તો જોઈએ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે તે વિશે નિર્દેશ કરવા માટે ધેરથી વાક્ય શરૂ થાય છે. ધેર સાથે ટુ બીનું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો જેવા કે ઇઝ એટલે કે એકવચન અને આર બહુવચનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, પહેલું છે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ એટલે કે પક્ષી પાંજરામાં છે. તો ધેર ઇઝ મૂકીને પક્ષી ક્યાં છે તેનું આપણે નિર્દેશ કરી શકીએ. તો ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ, પાંજરામાં પક્ષી છે. બીજું છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, પુસ્તક ટેબલ પર છે. પરંતુ આપણે નિર્દેશ કરતા ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ત્યારબાદ ત્રીજું છે ધ કાવ આર અંડર ધ ટ્રી, ગાયો ઝાડ નીચે છે. નિર્દેશ કરીને બોલીએ તો ધેર આર કાવ્સ અંડર ધ ટ્રી, ગાય ક્યાં છે? તો ઝાડ નીચે ગાયો છે. ફોર્થ છે ધ વુમન આર નિયર ધ વેલ, સ્ત્રીઓ કૂવા પાસે છે. ધેર આર મૂકીને ધેર આર વુમન નિયર ધ વોલ, કૂવા પાસે, નિયર ધ વેલ, કૂવા પાસે સ્ત્રીઓ છે. ત્યારબાદ હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય અને યસ ને નોમાં ઉત્તર કેવી રીતે આપીએ તે જોઈએ. તો ફર્સ્ટ છે ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ, વિધાન વાક્ય છે જેને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતા ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ. ત્યારબાદ હકાર વાક્યમાં જવાબ આપતા તો યસ ધેર ઇઝ, અને નેગેટિવમાં જવાબ આપીએ તો નો ધેર ઇઝ નોટ, જેને ટૂંકમાં ઇઝન્ટ તરીકે પણ આન્સર આપી શકાય છે. ત્યારબાદ સેકન્ડ છે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, જેનો ક્વેશ્ચન આન્સર બનશે આર ધેર બુક્સ ઓન ધ ટેબલ. પોઝિટિવમાં આન્સર આવશે યસ ધેર આર, નેગેટિવમાં નો ધે આર નોટ અથવા આરન્ટ. હવે અહીં એક્ટિવિટી આપેલી છે. તો ફર્સ્ટ છે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. ફોર એક્ઝામ્પલ, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. તો ફર્સ્ટ છે ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. સેકન્ડ છે ફાર્મર ઇન ધ ફિલ્ડ, તો ધેર આર ફાર્મર ઇન ધ ફિલ્ડ આવશે. થર્ડ છે ધેર આર. તો મિત્રો, તમારી જે કોમ્પોની બુક છે તેમાં અહીં ખાલી જગ્યાઓ આપેલી છે. તો ફોર્થ છે ધેર ઇઝ અ પેન ઇન માય પોકેટ. ફિફ્થ ઓફ ખાલી જગ્યા છે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. ધેર આર બલૂન્સ ઇન યોર હેન્ડ. ત્યારબાદ 7 છે ધેર ઇઝ અ કાવ અંડર ધ ટ્રી. ત્યારબાદ 8મી ખાલી જગ્યા છે ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. અહીં ખાલી જગ્યા કરીને તમને પૂછશે વુમન નિયર ધ વોલ, તો ધેર આર વુમન નિયર ધ વેલ આવશે. ત્યારબાદ સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી, સ્ટુડન્ટ એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ક્યાં છે, વિદ્યાર્થીઓ ક્યાં છે? તો આપણે નિર્દેશ કરીને જવાબ આપીશું ધેર આર સ્ટુડન્ટ ઇન ધ લાઇબ્રેરી. ત્યારબાદ એન આઈસ્ક્રીમ કપ ઓન ધ ટેબલ, તો ધેર ઇઝ એન આઈસ્ક્રીમ કપ ઓન ધ ટેબલ. ત્યારબાદ બોટ્સ ઇન ધ રિવર, તો ધેર આર બોટ્સ ઇન ધ રિવર. ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, ઘડિયાળ ક્યાં છે? તો ઘડિયાળ એ દિવાલ ઉપર છે, એટલે કે દિવાલ પર ઘડિયાળ છે. ત્યારબાદ એન એપલ ઇન ધ બાસ્કેટ, તો ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. એવી રીતે આપણે આન્સર આપી શકીએ. ત્યારબાદ 15મી ખાલી જગ્યા છે લેટર્સ ઇન ધ બોક્સ, તો આન્સર આવશે ધેર આર લેટર્સ ઇન ધ બોક્સ. ત્યારબાદ બીજું છે આપેલા શબ્દો સાથે ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરી વાક્ય લખો. ફોર એક્ઝામ્પલ, ઓરેન્જ ઇન ધ બોક્સ, તો એનો આન્સર આપણે કેવી રીતે આપીશું? ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ. તો પહેલું છે
બુક્સ ઓન ધ ટેબલ, તો આન્સર આપીશું ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. થર્ડ છે ટીચર્સ ઇન ધ સ્કૂલ, તો ટીચર શિક્ષકો ક્યાં છે? ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ. સ્કૂલની અંદર ટીચરો છે. ફોર્થ છે મંકી ઓન ધ રૂફ, તો ધેર ઇઝ મંકી ઓન ધ રૂફ. મેન અંડર ધ ટ્રી, આન્સર આવશે ધેર આર મેન અંડર ધ ટ્રી. એપલ્સ ઇન ધ બોક્સ, સફરજન એ બોક્સની અંદર છે, તો આન્સર આવશે ધેર આર એપલ્સ ઇન ધ બોક્સ. બોક્સની અંદર સફરજન છે, એટલે કે બોક્સની અંદર એપલ છે. 7 છે કેટ અંડર ધ ચેર, ધેર ઇઝ અ કેટ અંડર ધ ચેર. 8 છે અમ્બ્રેલા ઇન ધ શોપ, ધેર ઇઝ એન અમ્બ્રેલા ઇન ધ શોપ. ત્યારબાદ 9મો છે ચિલ્ડ્રન નિયર ધ બસ, આન્સર આવશે ધેર આર ચિલ્ડ્રન નિયર ધ બસ. 10મો છે પીકોક ઇન ધ ગાર્ડન, તો ધેર ઇઝ અ પીકોક ઇન ધ ગાર્ડન. નેક્સ્ટ છે એગ ઇન ધ બાસ્કેટ, ધેર ઇઝ એગ ઇન ધ બાસ્કેટ. નેક્સ્ટ ક્વેશ્ચન વુમન એટ ધ ફેર, ધેર આર વુમન એટ ધ ફેર. X in Ramu's hand, there is an X in Rami's hand. Next question છે mangoes on the tree, there are mangoes on the tree. ત્યારબાદ lion in the cage, there is a lion in the. ત્યારબાદ ત્રીજું છે વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી યસ અને નોમાં ઉત્તર લખવું. ફોર એક્ઝામ્પલ ધેર આર ફ્લાવર્સ ઇન ધ વેશ, આર ધેર ફ્લાવર્સ ઇન ધ વેશ, જેનો ક્વેશ્ચન આન્સર બનશે યસ ધેર ઇઝ આર, નો ધેર આર આરન્ટ. પોઝિટિવ અને નેગેટિવ બંનેમાં આન્સર આપણે આપીશું. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે ફર્સ્ટ ક્વેશ્ચન છે ધેર ઇઝ એન આઉલ ઓન ધ ટ્રી, પ્રશ્નાચિહ્ન બનશે તેનું ઇઝ ધેર ઓન આઉલ ઓન ધ ટ્રી, તો આન્સર આવશે પોઝિટિવ અને નેગેટિવમાં યસ ધેર ઇઝ, નો ધેર આરન્ટ. સેકન્ડ ક્વેશ્ચન છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, તો ક્વેશ્ચન આન્સર આર એટલે કે પ્રશ્નાચિહ્ન બનશે તેનું આર ધેર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, યસ ધેર આર, નો ધેર આરન્ટ. ત્રીજો છે ધેર ઇઝ અ બોટલ ઓન ધ બીચ, પ્રશ્નાચિહ્ન બનશે ઇઝ ધેર અ બોટલ ઓન ધ બેન્ચ, અહીં બેન્ચ આવશે. યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ. 4 ધેર ઇઝ એન આયન ઇન ધ કપબોર્ડ, ક્વેશ્ચન જેનો પ્રશ્નાર્થ વાક્ય બનશે ઇઝ ધેર એન આયન ઇન ધ કપબોર્ડ, યસ ધેર ઇઝ, નો ધેર આરન્ટ. નેક્સ્ટ ધેર આર balloons in the room, are there balloons in the room, yes there are, no there aren't. Next there are cows near the well, પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું are there cows near the well, yes there are, no there aren't. Next છે there is a tractor under the tree, ક્વેશ્ચન માર્ક કરીને બનાવીશું is there a tractor under the tree, yes there is, no there isn't. There are postmen in the post office, are there postmen in the post office, yes there are, no there aren't. Next there is an elephant in the park, is there an elephant in the park, પોઝિટિવ અને નેગેટિવમાં આન્સર આપીશું યસ ધેર ઇઝ, નો ધેર isn't. નેક્સ્ટ
There is a clock on the wall. Is there clock on the wall? ઘડિયાળ દિવાલ પર છે. Yes, there is. No, there isn't. Thanks for watching. Please like, share and subscribe. This is my YouTube channel.